કમળાબેન નીચે ફળિયામાં રાખેલા ખાટલા પર એકલા બેઠેલા હતા. પતિના મૃત્યુ પછી કમળાબેન બિલકુલ એકલા થઈ ગયા હતા. કહેવા માટે તો તેમને 2 દીકરા હતા. બંનેના લગ્ન થઈ ગયા હતા અને બંનેના બાળકો પણ સ્કૂલે જવા લાગ્યા હતા. ઘરમાં બધા લોકો પોતાનું ધ્યાન રાખી શકતા હતા. જો ઘરમાં કોઈને સહારાની જરૂરત હતી તો તે હતા કમળાબેન, જેમની ઢળતી ઉંમરની સાથે આંખોનું તેજ અને હાથ પગની તાકાત પણ ઓછી થતી જતી હતી. અને એ તો સંસારનો નિયમ છે. જ્યારે નવી પેઢીની જવાની અને શરીરની તાકાત સમયની સાથે વધે છે, ત્યાં ઉંમર થતી વ્યક્તિ સમયની સાથે વધારે કમજોર અને લાચાર થતી જાય છે. એવું જ તેમની સાથે થઈ રહ્યું હતું. પરંતુ આ પેઢીની વચ્ચે આવેલી દૂરી આટલી વધારે થઈ જશે કે ના તો તેમના છોકરાઓ તેમની એકલતા જોઈ શકશે અને ના તેમના આંખના આંસુ કોઈને દેખાશે. એવું તો કમળાબેને ક્યારેય વિચાર્યું નહોતું. પરંતુ હવે તેમની સહનશક્તિની હદ પાર થઈ ગઈ હતી. કેમ કે ના તો કોઈ સમયસર જમવાનું આપતું અને ના કોઈ તેમને તેમના હાલચાલ પૂછતું. બધા જ ફળિયામાં થઈને આવતા જતા રહેતા. પરંતુ પોતાની વૃદ્ધ મા પાસે 2 ઘડી બેસવાનો સમય પણ તેમના દીકરાઓ પાસે હતો નહીં, ના તેમની વહુઓ પાસે. તો પછી તેમના બાળકોથી તો શું આશા રાખવાની? આખરે તે પણ પોતાના માતા પિતાની જ સંતાન હતા. આટલા મોટા પરિવારમાં પણ તેઓ બિલકુલ એકલા હતા. ક્યારેક ક્યારેક પડોશી સાથે ક્યાંક પાર્કમાં અથવા તો મંદિરમાં જતા રહેતા તો સમય વીતી જતો. નહીંતર આખું ઘર જાણે તેમને ખાવા દોડતું હતું. સાંજે તેઓ ક્યારેક ક્યારેક વોકિંગ કરવા નીકળી જતા હતા. ત્યાં જ તેમની બહેનપણી સાથે ક્યારેક મુલાકાત થઈ જતી હતી. વાતો વાતોમાં તેઓ પોતાની સહેલીની એ વાત કહી બેઠા તો તેમની સહેલીએ કહ્યું, પરંતુ તારો તો ભર્યો પૂરો પરિવાર છે, પછી આવું કઈ રીતે? એટલે કમળાબેન તેમને કહેવા લાગ્યા, જ્યારે 8 મહિના પહેલાં તેમના પતિનું મૃત્યુ થઈ ગયું હતું તો તેમના દીકરા અને વહુએ શરૂઆતમાં ખૂબ જ સેવા કરી હતી. થોડા મહિનાઓ પછી દીકરા અને વહુ આવ્યા અને આવીને કહેવા લાગ્યા, મમ્મી, નીચે 2 રૂમમાં બધાને રહેવામાં સંકળાશ થાય છે અને હવે તો બાળકો પણ મોટા થઈ રહ્યા છે. તેમને પણ અલગ રૂમ જોઈએ. ક્યાં સુધી આ નાનકડા ઘરમાં આપણે રહીશું? પપ્પા તો કંઈ કર્યા પહેલાં જ સ્વર્ગવાસી થઈ ગયા. હવે તમે જ કંઈક કરી શકો છો. એ સમયે હું ચોંકી ગઈ અને દીકરાઓને પૂછવા લાગી, પરંતુ બેટા, હું શું કરી શકવાની છું? મારી પાસે તો કંઈ પણ નથી. ત્યારે મારા મોટા દીકરા રાજુએ કહ્યું, મમ્મી, પપ્પાએ પોતાની બધી જ જમીન મિલકત તમારે નામે કરી દીધી હતી. હવે તમે જ દરેક વસ્તુના માલકીન છો. તમે ઈચ્છો તો આપણા ગામડાની જમીનમાંથી થોડોક ભાગ વેચીને તમે આ ઘર નવું શું કામે નથી બનાવડાવી લેતા? ઉપર આપણે નવો માળ ચણાવી લઈશું તો બરાબર રહેશે. તમે તો સમજો છો ને મમ્મી? અજયના પણ દીકરા મોટા થઈ રહ્યા છે. જગ્યાની કેટલી ઉણપ છે. એવામાં જો છોકરાઓના મિત્રો ઘરે આવી જાય કોઈકના જન્મદિવસના દિવસે તો જગ્યા ન હોવાને કારણે છોકરાઓ પણ શરમ અનુભવે છે. મેં પણ તેમની વાત માની લીધી અને ગામડાની જમીનનો અડધો ભાગ વેચીને મેં તેમના હાથમાં રૂપિયા આપી દીધા. જેમ ઠીક લાગે તમને તેવી રીતે બનાવડાવી લ્યો. દીકરાઓએ ઉપર 2 માળનું મકાન બનાવડાવી લીધું અને પછી એક દિવસ અજય મારા પૌત્રને સાથે લઈને આવ્યો અને બોલ્યો, મમ્મી, તમારી તબિયત ઠીક નથી રહેતી અને હવે તમારે જમીન અને મિલકતનું શું કામ છે? આ ગઢપણમાં તમે આ મિલકતનું શું કરશો? બસ હવે તમારી પોતાની બધી જ જવાબદારીઓ તમારા છોકરાઓને સોંપી દો અને પછી આરામથી પોતાની વહુ પાસે પોતાની સેવા કરાવડાવો. આરામથી પલંગ પર બેસીને હુકમ ચલાવજો પોતાની વહુ ઉપર. જ્યારે મેં કહ્યું, બેટા, તું આ બધું શું કહી રહ્યો છે? મને કંઈ પણ સમજાતું નથી. તો મારા નાના દીકરાએ પોતાના છોકરાને સામે લઈ આવીને કહ્યું, મમ્મી, કાલે આનો જન્મદિવસ છે તો હું ઈચ્છું છું કે તમે એને એવી ગિફ્ટ આપો જે ક્યારેય કોઈએ ન આપી હોય અને ના ક્યારે કોઈ આપી શકે. એટલે હું ફરીવાર પૂછવા લાગી, હા બેટા, હું પણ મારા પૌત્ર માટે કંઈક કરવા માગું છું, પણ હું શું કરી શકવાની છું? ત્યારે અજયે કહ્યું,
મમ્મી, તમે જ ફક્ત છો જે અમને કિંમતી ભેટ આપી શકો છો, જેના માટે બંને અહીં આવ્યા છીએ. મોટો દીકરો રાજુ બોલ્યો, અરે યાર, તું સાફ સાફ કહી દે ને મમ્મીને, કરવાનું શું છે? થોડાક કાગળ આગળ રાખીને અજય બોલ્યો, મમ્મી, તમારે કંઈ નથી કરવાનું, બસ આ કાગળ ઉપર પોતાનું નામ લખી દો. અજયના પપ્પા જીવતા હતા ત્યાં સુધી મેં ક્યારેય પણ કોઈ કાગળ પર સાઇન કરી નહોતી. ના હું કંઈ જાણતી હતી, પરંતુ તેઓ કહેતા હતા કે કોઈ પણ કાગળ ઉપર કોઈ પણ માણસ તારી સાઇન કરાવડાવે તો એ પૂછી લેજે કે તે શેના માટે છે. બની શકે તો કાગળ વાંચી લેવા જોઈએ, કેમ કે આજકાલ દગાબાજી ખૂબ જ થઈ રહી છે. પરંતુ અહીં કોણ હતું જે મારી સાથે દગાબાજી કરશે? મારા જ તો છોકરાઓ છે. એમ વિચારીને મેં સાઇન કરી દીધી. પરંતુ મેં વિચાર્યું કે એક વખત પૂછી તો લઉં કે શેના કાગળિયા છે. તો પૂછવા પર મોટો દીકરો હસીને બોલ્યો, મમ્મી, આના ઉપર લખ્યું છે કે તમે ગામડાની બાકીની જમીન તમારા બંને પૌત્રના નામે કરી રહ્યા છો. પહેલાં તો મને સાંભળીને થોડોક ધક્કો લાગ્યો કે છોકરાઓએ કેટલી ચાલાકીથી કાગળ ઉપર મારી સાઇન લઈ લીધી. પરંતુ પછી હું વિચારવા લાગી કે રાજુ બરાબર તો કહી રહ્યો હતો. આ ઉંમરમાં મારે જમીન અને મિલકતનું ભલા શું કામ? મારા ગયા પછી આમ પણ આ બધું દીકરાને વહુઓનું જ તો હતું, અને આ તો મારા પોતાના પૌત્ર છે. મેં એમના માટે આટલું કરી નાખ્યું તો એમાં શું થઈ ગયું? હવે આરામથી રહીશ અને બંને વહુ અને દીકરાઓ પાસેથી ખૂબ સેવા કરાવડાવીશ. પછી અમારા કુટુંબમાં એક અવસાન થઈ ગયું, એટલે હું ગામડે 2 દિવસ માટે ગઈ. જ્યાં સુધીમાં હું ઘરે પહોંચી, દીકરો અને વહુ કોઈ પણ મને ઘરમાં દેખાણા નહીં. એક પળ માટે તો હું ગભરાઈ ગઈ અને બધાને અવાજ દેવા લાગી. ઘણી વખત પછી મોટી વહુ ઉપરથી રાડ પાડીને બોલી, શું થયું? તમે શું કામે રાડો પાડી રહ્યા છો મમ્મી? અમે ઉપર આવી ગયા છીએ સામાન લઈને, થોડું કામ કરી રહ્યા છીએ એટલા માટે સંભળાયું નહીં. મેં કહ્યું, કંઈ વાંધો નહીં, ચલો, વહુ કામમાં વ્યસ્ત છે તો હું જ ઉપર જતી રહું. હું જેવી જ ઉપર પહોંચી અને સીડીઓ પરથી વહુના દરવાજા પર પગ રાખ્યો તો તે જોરથી રાડ પાડીને બોલી, તમને દેખાતું નથી? આખું ઘર ખરાબ કરી નાખ્યું. મેં હમણાં જ આખું ઘર સાફ કર્યું છે. પહેલાં સુકાઈ તો જવા દીધું હોત, પછી અંદર આવજો. મેં કહ્યું, બેટા, મને ખૂબ જ વધારે ભૂખ લાગી રહી છે, જલ્દીથી કંઈક ખાવા માટે આપી દે ને. કંઈ વાંધો નહીં બેટા, અંદર પોતું કરેલું છે તો હું અહીં સીડી પર બેસીને જ ખાઈ લઈશ. એટલે વહુ બોલી, હજી મેં કંઈ પણ બનાવ્યું નથી ખાવા માટે. ઉપર જઈને જોઈ લો, જો તમારી નાની વહુએ કંઈક બનાવ્યું હોય તો. મેં કહ્યું, બેટા, હું આટલી સીડીઓ ચડીને આવી છું, પહેલાં જ મારો શ્વાસ ફૂલી રહ્યો છે, તો તું જ કંઈક બનાવી દે ને. એટલે તે બોલી, હજી મારે ઘણા કામ છે, બસ એક રસોઈ બનાવવાનું જ કામ નથી, બીજા પણ ઘણા કામ છે, ઉપર જઈને જોઈ લો. એટલું કહીને તે અંદર જતી રહી. હું જેમ તેમ હિંમત ભેગી કરીને ઉપર નાની વહુ પાસે પહોંચી. તે પણ ઘરનું કામ કરી રહી હતી. મેં તેને અવાજ દઈને જમવાનું માગ્યું. તેણે ના તો ના પાડી, પણ બોલી, મમ્મી, હજી તો મેં કંઈ પણ બનાવ્યું નથી. આ રાતની રોટલીઓ પડી છે, આ ખાઈ લો. બપોરે હું કંઈક બનાવીશ તો તમને અવાજ દઈશ. તે રોટલી લઈને હું નીચે આવી ગઈ, પરંતુ મને કંઈ સમજાઈ નહોતું રહ્યું કે મારી આગળ પાછળ ફરવાવાળી મારી વહુઓ આજે આટલું વિચિત્ર વર્તન શું કામે કરી રહી છે. હું નીચે આવીને તે રોટલી અને અથાણું ખાવા લાગી. મેં વિચારી લીધું હતું કે આજે સાંજે અજય અને રાજુના આવતા જ તેમની સાથે વાત કરીશ કે દિવસે ખાવા માટે થઈને કેટલા અવાજ દીધા, પરંતુ બંને વહુઓમાંથી કોઈએ સાંભળ્યું નહીં. હિંમત ભેગી કરીને ઉપર પહોંચી તો મોટી વહુએ મોઢું બગાડીને 2 રોટલી અને થોડુંક શાક એક પ્લેટમાં નાખીને પકડાવી દીધી. મેં નીચે આવીને જમી તો લીધું, પણ મને ખૂબ જ અજીબ લાગી રહ્યું હતું, કેમ કે કાલ સુધી મારી તે જ વહુ મારી આગળ પાછળ ફરતી રહેતી, હર સમય મારી સેવા કરતી રહેતી હતી. આજે તેમને મને ખાવાનું દેવાનું પણ ભારી લાગી રહ્યું હતું.
આખરે 2 દિવસમાં એવું તો શું થઈ ગયું? હું બસ આ વિચારી જ રહી હતી કે ત્યારે મારી નજર બહારથી આવતા મારા મોટા દીકરા રાજુ ઉપર પડી, જેની પાછળ પાછળ જ મારો નાનો દીકરો અજય પણ આવી રહ્યો હતો. બંને અંદર આવ્યા તો મેં કહ્યું, બેટા, મારે તમારી સાથે કંઈક જરૂરી વાત કરવી છે. બંને જણા બોલ્યા, અત્યારે અમે ખૂબ જ થાકી ગયા છીએ મમ્મી, પછી કહેજો જે પણ કહેવું હોય તે. અત્યારે તો ઓફિસેથી આવ્યા જ છીએ અને તમે આવતા જ. એટલું બોલતા બોલતા જ બંને જતા રહ્યા. મને કંઈ પણ સમજાઈ નહોતું રહ્યું. વિચાર્યું, ચલો ઉપર જઈને જ વાત કરી લઉં. હું જેવી જ ઉપર પહોંચી તો મોટી વહુ મોઢું બગાડતા બોલી, સાંભળો, તમારા મમ્મી આવ્યા છે. હું સાંભળીને હેરાન રહી ગઈ. તમારી મમ્મી? આ તું શું કહી રહી છે બેટા? શું હું તારી કંઈ નથી લાગતી? એટલી વારમાં રાજુ બહાર આવ્યો અને બોલ્યો, અરે હા મમ્મી, અંદર આવી જાઓ ને. કારણ વગર જ નાની એવી વાતને મોટું સ્વરૂપ ન આપો. હવે આવી જ ગયા છો તો આવી જાઓ અંદર, જમી લો. મેં તેને કહ્યું, બેટા શું થયું છે? સવારથી બંને વહુઓનો વ્યવહાર એટલો અજીબ હતો અને હવે તું પણ? તો તે બોલવા લાગ્યો, શું મમ્મી, જમવા માટે જ તો કહ્યું છે. ન ખાવું હોય તો ન ખાઓ, પણ મને તો ખાવા દો. હજી તો ઘરમાં આવ્યો નથી કે તમારું નાટક ચાલુ થઈ ગયું. તમે જાઓ અહીંથી, મને શાંતિથી જમવા દો. હું તો જેવી બેઠી હતી બેઠી જ રહી ગઈ. તેની વાત સાંભળીને તો જાણે મારા હાથ પગ જ શૂન્ય પડી ગયા હતા. વહુના તેજ અવાજથી હું જાણે ખરાબ સપનામાંથી જાગી ગઈ. પરંતુ કાશ તે સપનું હોત. પરંતુ તે તો એક ભયાવહ હકીકત હતી. એટલું બોલતા બોલતા કમળાબેન રડવા લાગ્યા. એટલે તેમની સહેલીએ તેમને શાંત કરાવ્યા અને પાણી પીવડાવ્યું. પછી કહ્યું, કમળા, મને બધી જ વાત જણાવ, ત્યારે કદાચ હું તારી કંઈક મદદ કરી શકું. કમળાબેન થોડા શાંત થયા અને પછી આગળ બોલ્યા. મોટી વહુને ત્યાંથી ઊભી થઈને હું ઉપર નાના દીકરા પાસે ગઈ. મને પહેલાંથી જ ડર લાગી રહ્યો હતો, છતાં પણ હું હિંમત કરીને નાના દીકરાની પાસે ગઈ. દરવાજો ખુલ્લો હતો તો હું અવાજ દઈને અંદર જતી રહી. નાની વહુએ આવીને રોટલી તો આપી દીધી. મેં હજી પહેલો કોળિયો મોઢામાં નાખ્યો જ હતો કે અજય પણ રૂમમાંથી બહાર આવ્યો અને બોલ્યો, મમ્મી, તમે અહીં? પોતાના દીકરાના આ સવાલને સાંભળીને મારી આંખોમાં આંસુ આવી ગયા. આંખોમાં આંસુ સાથે હું બોલી, બેટા, તું પૂછી રહ્યો છે અહીં કેમ? તારા ભાઈએ કહી દીધું અહીં ન આવજો, તો હું ક્યાં જાઉં? એટલે નાની વહુએ થોડી નરમી દેખાડતા કહ્યું, મમ્મી, તમે જમી લો, પછી વાત કરજો. નાની વહુ છતાં પણ ઠીક હતી, પરંતુ અજયની સામે તે કંઈ વધારે કહી નહોતી શકતી. હવે મોટી વહુએ તો બિલકુલ હાથ ખંખેરી નાખ્યા. બંને વખતનું જમવાનું નાની વહુની પાસે જ હું જમી લેતી હતી. વધારે સારું તો નહીં, પણ જેવું પણ કરતી તે થોડું ઘણું બનાવીને આપી દેતી હતી. પછી આજ સવારે જ્યારે સીડીઓથી હું ઉપર જઈ રહી હતી ત્યારે અજયનો અવાજ સંભળાયો. તે પોતાની પત્ની સાથે લડી રહ્યો હતો. તેની પત્ની કહી રહી હતી, તમે ઝાઝા રૂપિયાવાળા છો, મોટા ભાભીને જુઓ અને કંઈક શીખો. તેમણે તો પોતાના હાથ ખંખેરી નાખ્યા અને મમ્મીને આપણા માથે નાખી દીધા. અરે, આપણા પહેલાંથી જ કેટલા બધા ખર્ચા છે. તમારા મોટા ભાઈને જરાય ખર્ચો દેવો જ નથી મમ્મીનો. ખબર નહીં કેવો દીકરો છે પૈસાનો ભૂખ્યો. આટલું સાંભળતા જ અજયે નાની વહુ પર હાથ ઉપાડી દીધો. મારના ડરથી બિચારી ચૂપ થઈ ગઈ અને હું ત્યાંથી જ પાછી વળી ગઈ. ફરીવાર જવાની મારી હિંમત થઈ નહીં. મારા કારણે એ બિચારીને વધારે માર પડી જાય તો? અને મોટી વહુએ તો દરવાજા ઉપરથી જ એમ કહીને ભગાડી દીધી, અમારાથી અમારા ખર્ચા પણ પૂરા નથી થતા, તો તમારા ખર્ચા કોણ ઉપાડશે? વાત ફક્ત 2% જમવાનું દેવાનું જ હોત ને તો હજી ચાલે. તમારા તો ખર્ચા પણ ઓછા નથી. રસ્તામાં કોઈને 2 રોટલી દેવી હોય તો દઈને ઘરે આવી જઈએ, બીજો તો કોઈ ખર્ચો ન હોય. પરંતુ તમારા તો કપડાના ખર્ચા, દવાઓના ખર્ચા,
ખાવા પીવાના ખર્ચા અમારાથી નહીં થઈ શકે. જે પણ હોય તમે નીચે જ રહો, અહીં ના આવતા જાઓ. છો તો ખાવાનું દેવું જ પડે છે. ઊંડો શ્વાસ લઈને કમળાબેન બોલ્યા, ખબર નહીં બેન, જીવનમાં બીજા કયા કયા દુઃખ જોવાના બાકી રહી ગયા છે કે અત્યારે પણ ભૂખથી ટળવળ્યા પછી પણ પ્રાણ નથી નીકળી રહ્યા. હવે કમળાબેનની સહનશક્તિની સીમા પાર થઈ ગઈ હતી. તેઓ ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યા. રડતા રડતા ત્યાં જ બેસી ગયા. ત્યારે તેમની સહેલીએ તેમને ઊભા કર્યા અને તેમને પહેલાં સાંત્વના આપી. તેઓ કમળાબેનને આશ્વાસન આપતા બોલ્યા, જો કમળા, આવી રીતે હાર માનીને બેસી જઈશ ને તો ખરેખર હજી તારી સાથે ખબર નહીં બીજું શું શું થશે. પરંતુ જે ખોટું હોય એની સામે તું અવાજ ઉપાડીશ ને તો તું પોતાનું બાકીનું જીવન ખૂબ જ સારી રીતે વિતાવી શકીશ. તારા દીકરાને વહુઓને પાઠ ભણાવવાનો એક ઉપાય છે મારી પાસે. પરંતુ પહેલાં તારી પાસે જે પણ જમીનના કાગળ છે તે કાલે અહીં લઈ આવજે. પછી એનો કોઈ ઉપાય શોધીશું. પરંતુ પહેલાં હું તને કંઈક ખવડાવી દઉં. કમળાબેન અને તેમની બહેનપણી ત્યાં જ બાજુની રેકડી પર ગયા અને કમળાબેનની બહેનપણીએ તેમને ભર પેટ પૂરી શાક ખવડાવ્યા અને સાંજનું જમવાનું પણ પેક કરીને આપી દીધું. પછી બંને પોતપોતાના ઘરે જવા નીકળી ગયા. બીજા દિવસે કમળાબેન બધા મિલકતના કાગળ લઈને પાર્કમાં પહોંચ્યા અને જોયું તેમની બહેનપણી પહેલાંથી જ ત્યાં હાજર હતા અને તેઓ એક વકીલની સાથે ઊભા હતા. તેઓએ પહેલાંથી જ વકીલને બધી જ પરિસ્થિતિ વિશે જાણ કરી દીધી હતી. વકીલ સાહેબે ત્યાં જ બેસીને બધા કાગળ જોયા અને કહ્યું, અરે વાહ, આ થઈને વાત. હવે એ કહો કે આ કાગળ કઈ પ્રોપર્ટીના છે? એટલે કમળાબેને કહ્યું, અમારા મકાનના કાગળ છે. વકીલે કહ્યું, તો પછી તમારા દીકરાને વહુઓને તમે પોતાના ઈશારા ઉપર નચાવી શકો છો. વકીલની સાથે મળીને પોતાની બહેનપણીની સહાયતાથી કમળાબેને કાગળિયાની કાર્યવાહી શરૂ કરી અને વકીલ કમળાબેનને લઈને તેમના ઘરે પહોંચ્યા. સાથે તેમના બહેનપણી પણ હતા. વકીલના આવવાથી બધા લોકો થોડા ચોંકી ગયા. ત્યારે જ વકીલની પાછળ પાછળ કમળાબેન પણ અંદર આવ્યા. તેમને વકીલની સાથે જોઈને દીકરાઓ ચોંકી ગયા. તે બોલ્યા, મમ્મી, આ બધું શું છે? તમે વકીલની સાથે? એટલે કમળાબેને કહ્યું, હા બેટા, વકીલની સાથે. કેમ કે તમે લોકોએ મારી પાસે બીજો કોઈ રસ્તો વધવા દીધો જ નથી. જ્યારે મિલકતની વાત આવી તો દોડીને બંને મારી પાસે પોતાનો હક માંગવા આવી ગયા અને જ્યારે પોતાની ફરજ નિભાવવાની વાત આવી તો બંને જણાએ પોતાના હાથ પાછળ ખેંચી લીધા. આ ભાગલામાં રૂપિયા, ઘર અને જમીન તો બંનેને જોઈતી હતી, પણ માં એ કોઈને નહોતી જોઈતી. બરાબર ને? એ ના ભૂલો કે આ જમીન જેના પર આ ઘર છે તે આજે પણ મારા પતિની છે, જેના ઉપર સૌથી પહેલો અધિકાર મારો છે. ત્યારે મોટા દીકરા રાજુએ કહ્યું, ના મમ્મી, આ ઘર પર તમારો કોઈ અધિકાર નથી. જ્યારે પપ્પા જીવતા હતા તો તેમણે આ ઘર મારા નામે કરી દીધું હતું. એટલે અજય ચોંકીને તેને જોવા લાગ્યો. રાજુએ તેને કહ્યું હતું કે મમ્મીના ગયા પછી બંને ભાઈ બધી પ્રોપર્ટી અડધી અડધી વેચી લઈશું. જ્યારે આ ઘર તે પહેલાંથી જ પોતાના નામે કરાવી ચૂક્યો હતો. આ વાત સાંભળીને કમળાબેનને ફરીવાર એક મોટો ઝટકો લાગ્યો કે ત્યારે વકીલ સાહેબ આગળ આવીને બોલ્યા, મિસ્ટર રાજુ, આગળ પહેલાં ક્યારેક આ ઘર તમારા નામે કરવામાં આવ્યું હશે, પરંતુ તમારા પપ્પાના મરવાથી પહેલાં આ ઘર પણ તેમણે પોતાની પત્ની કમળાબેનના નામે કરી દીધું હતું. સાથે એ પણ લખ્યું હતું કે જો કમળાનું મૃત્યુ અચાનક કોઈ દુર્ઘટનામાં થાય કે અન્ય કોઈ વ્યક્તિ દ્વારા તેમની હત્યા કરવામાં આવે તો આ બધી પ્રોપર્ટી અનાથાશ્રમમાં દાન કરી નાખવામાં આવે. આ સાંભળતા જ રાજુ સ્તબ્ધ રહી ગયો. ત્યારે વકીલે કહ્યું, હશે, આ બધી તમારી પર્સનલ મેટર છે. કમળાબેન, કદાચ તમને અંદાજો ન હોય, પરંતુ તમારા પતિને પહેલાંથી જ અંદાજો આવી ગયો હતો
કે તેમની સંતાન કેટલી ખરાબ હોઈ શકે છે. એટલા માટે તમારી સુરક્ષાની ચિંતા કરતાં તેમણે મરવાના થોડાક દિવસ પહેલાં જ આ બધું કરાવ્યું હતું. કેમ કે મૃત્યુની જે તારીખ તમે બતાવી છે તેનાથી 2 દિવસ પહેલાં જ વસિયત બદલી નાખવામાં આવી હતી. એટલે કમળાબેન, આ ઘર તમારું છે. તમે ઈચ્છો તો આને ભાડે આપી દો, નહીંતર ખાલી પડ્યું રહેવા દો. તમે ઈચ્છો તો પોતાના દુશ્મનોને આ ઘરમાંથી ધક્કા મારીને બહાર કાઢી મૂકો. કોઈ તમને કંઈ નથી કહી શકવાનું. આટલું બધું સહન કર્યા પછી કમળાબેન પહેલાં જેવા શાંત અને સીધા નહોતા રહ્યા કે કંઈ પણ બોલી ન શકે. પોતાના અધિકાર માટે લડવાનું જ્યારે તેમણે શરૂ કરી જ દીધું હતું તો હવે તેઓ પોતાના દીકરાઓને પાઠ ભણાવ્યા વગર પાછળ હટવાના નહોતા. તેઓ બોલ્યા, કાલે સવાર સુધીમાં મને ઉપરના બંને માળ ખાલી જોઈએ. પોતાની વ્યવસ્થા બીજે ક્યાંક કરી લેજો. આટલું સાંભળતા જ અજય તો પોતાની મમ્મીના પગમાં પડીને આજીજી કરવા લાગ્યો. મમ્મી, મને માફ કરી દો. હું રાજુની વાતોમાં આવી ગયો હતો. જ્યારે તેણે મને રૂપિયાની લાલચ આપી તો હું ના ન કહી શક્યો. કમળાબેન બોલ્યા, મને હવે આ બધી વાતોથી કોઈ મતલબ નથી. કઈ રીતે કરશો, કઈ રીતે નહીં, મને એ વાતથી પણ કોઈ મતલબ નથી. મને કાલ સવાર સુધીમાં બંને માળ ખાલી જોઈએ. ત્યારે રાજુ પોતાની મમ્મીના પગમાં દયાની ભીખ માંગવા લાગ્યો. મમ્મી, પ્લીઝ અમને માફ કરી દો. આખરે અમે ક્યાં જઈશું જો તમે અમને ઘરમાંથી કાઢી મૂક્યા તો? એટલે કમળાબેન બોલ્યા, જ્યારે મને 2 ટાઈમ રોટલી દેવી તમને ભારી લાગી રહ્યું હતું ત્યારે તમે વિચાર્યું હતું કે મમ્મી ક્યાં ખાશે, ક્યાંથી લાવશે? નહીં ને? પરંતુ હું છતાં પણ એટલી હદ સુધી નીચે ન પડી શકું કે પોતાના પૌત્ર પૌત્રીઓને દરની ઠોકર ખાવા માટે છોડી દઉં. જો ઈચ્છો તો પાછા તમે લોકો નીચેના રૂમમાં શિફ્ટ થઈ શકો છો, પણ ઉપરના બંને માળ તો મને ખાલી જ જોઈએ. ત્યાર પછી કમળાબેને એક માળને 10,000 રૂપિયા મહિનાના ભાડા પર આપી દીધો અને છોકરાઓ પર થોડી દયા ખાઈને સૌથી ઉપરવાળા બંને રૂમમાંથી એક રૂમ આપ્યો, જ્યાં પાણીની પાઇપલાઇન પણ ચાલુ હતી નહીં, અને પોતે આરામથી નીચે રહેવા લાગ્યા. મહિનાના 10,000 રૂપિયા તેઓ ઈચ્છીને પણ ખર્ચ નહોતા કરી શકતા. રસોઈ બનાવવાવાળી રાખી જેને 1,000 રૂપિયા વધારીને આપી દેતા તો કચરા, પોતા, વાસણ, કપડાં પણ તે કરી જતી. એક માણસનું કામ જ કેટલું હોય છે. હવે કમળાબેન સારું ખાતા, સારું પહેરતા હતા, અને ત્યાં બીજી બાજુ દીકરા અને વહુ જ્યારે નીચેથી ઉપરના માળ સુધી પાણી ખેંચીને લઈ જતા તો કમળાબેનને દુઃખ તો થતું, પરંતુ કાળજા પર પથ્થર રાખીને કહેતા, અહીં બધું ખરાબ ન કરજો, આરામથી જજો. પોતાની મમ્મીનું આ બદલાયેલું રૂપ જોઈને બંને દીકરા અને મોટી વહુ બિલકુલ દંગ રહી ગયા. આશ્ચર્ય તો નાની વહુને પણ હતું, પરંતુ તે જાણતી હતી કે એકના એક દિવસે કંઈક તો થશે, કેમ કે દરેક વસ્તુની એક હદ હોય છે જે પાર થઈ ગઈ હતી. મહિનાઓ સુધી ઉપર પાણી ચડાવતા ચડાવતા બધાની અકલ હવે ઠેકાણા પર આવી ગઈ હતી. મોટી વહુ પણ હવે તો આવીને હાલચાલ પૂછી લેતી, ક્યારેક ક્યારેક તો આવીને પગ દબાવી દેતી. ધીરે ધીરે બધા લાઈન પર આવી રહ્યા હતા. એટલે કમળાબેને થોડી નરમાઈ દર્શાવી અને તેમને નીચે રહેવાની પરમિશન આપી દીધી. હવે તો તેમના બધા છોકરાઓ તેમની આગળ પાછળ નાચતા રહેતા હતા, ખૂબ સેવા કરતા. એનાથી કમળાબેન ખુશ હતા. જ્યારે માતા પિતાનું રૂપ બદલાયું તો છોકરાઓને પણ અક્કલ આવી. તે પણ દાદીનું માન સન્માન કરવા લાગ્યા, અને બસ આટલું જ કમળાબેન માટે ઘણું હતું. મિત્રો, વૃદ્ધ માતા પિતાને બીજું જોઈએ જ શું છે? 2 સમયની રોટલી સારી મળે કે ચટણી સાથે, છોકરાઓનો પ્રેમ મળે તો તેઓ બધું ખુશી ખુશી ખાઈ લેશે. તમારા પ્રેમ અને માન સન્માન વિના એમને બીજી કોઈ પણ વસ્તુની લાલચ નથી હોતી. એ ના ભૂલો કે એક દિવસ તમે પણ વૃદ્ધ થશો. પોતાના માતા પિતા સાથે તેવું જ વર્તન કરો જેવું તમે પોતાના ગઢપણમાં પોતાના બાળકો પાસેથી અપેક્ષા રાખો છો. તો આજની આ વાર્તા તમને કેવી લાગી અને તમે કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો
તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને જો વાર્તા ગમી હોય તો લાઈક કરીને વધુમાં વધુ શેર પણ કરજો. અને આવી જ અવનવી વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો.